અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં ખૂબ લોકપ્રિય થયેલા ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો આદિવાસી વિસ્તારમાં એકમાત્ર મદાર એવા નેતા ચૈતર વસાવા ગુજરાત વિધાનસભાનો ખંડિત રહેવાનો ઇતિહાસ એને જાણે સાર્થક કરતા હોય એ રીતે ડેડિયાપાડામાં થયેલા એક ગુનામાં રાજપીપળાની સેશન્સ કોર્ટે ગુનો સજા સંભળાવતા એમને દોષિત જાહેર કર્યા છે। સૌથી પહેલા એની કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ચૈતર વસાવા ધારાસભ્ય નહીં રહી શકે। હવે એમની પાસે શું સુવિધાઓ બચી છે એના વિશે તો લીગલ એક્સપર્ટ જણાવી શકે, પણ કાયદાની જે પ્રાથમિક સમજ છે એ પ્રકારે લોકપ્રતિનિધિઓનો ધારો જે કાયદો છે 1952નો એ પ્રમાણે એની કલમ પ્રમાણે હવે ચૈતર વસાવા પાસે એવી સંભાવના શેષ બચી નથી, કેમ કે એમને 7 વર્ષની સજાનું એલાન થયું છે। સૌથી પહેલાં કેસ મુદ્દો સમજીએ ને એના પછી એના પર થઈ રહેલા વાદ વિવાદ, ચર્ચા, નેતાઓએ શું કહ્યું વગેરે વિશે સમજીશું। નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને મારપીટ કરવાનો, ધમકાવવાનો ને હવામાં ફાયરિંગ કરવાનો આખો મામલો હતો। 23 જૂન 2026 એટલે કે આજના દિવસે રાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, એમના પત્ની શકુંતલાબેન સહિત કુલ 9 આરોપીઓ છે જેમને દોષિત જાહેર કર્યા છે। ડેડિયાપાડા પંથકમાં વન વિભાગની જમીન હતી, સ્થાનિક ખેડૂતોએ ત્યાં ખેતી કરી હતી। હવે એ જમીન વન વિભાગે ભાડાપટ્ટે આપી હતી કે નહોતી એ વિષય આખો અલગ છે, વિવાદનો વિષય છે, પણ એમાં વન વિભાગના કર્મચારીઓ ગયા, એમણે કહ્યું કે તમે ખેડાણ ગેરકાયદેસર કરેલું છે ને એમણે બધો પાક ખરાબ કરી નાખ્યો। તો આ મુદ્દે ચર્ચા કરવા માટે, સમાધાન કરવા માટે એટલે લોકો પોતાના ધારાસભ્ય પાસે ગયા કે ફોરેસ્ટવાળાએ આ કહ્યું, જો તમે આદિવાસી એરિયામાં હશો અથવા જંગલવાળા વિસ્તારમાં હશો તો કદાચ તમે આ સમજી શકશો કે વન વિભાગ અને સામાન્ય માણસો વચ્ચે સંઘર્ષ હંમેશા ચાલે છે। આદિવાસીઓ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે પણ એ પ્રકારનો સંઘર્ષ ચાલતો હોય છે કે અહીંયા ખેતી નહોતી કરવાની ને જંગલની જમીન પર કરી નાખી। લોકો ધારાસભ્ય પાસે ગયા, રજૂઆત કરી, એમણે વન કર્મચારીઓ સાથે મારપીટ કરવાનો આરોપ હતો અને ખેડૂતને ભાઈ તું પૈસા આપી દે, આટલું નુકસાન કર્યું છે એમ કરીને જબરદસ્તીથી ખંડણી લીધી એ પ્રકારનો આરોપ હતો, જે હવે સાબિત થઈને એ દોષિત સાબિત થઈ ગયા છે। વન કર્મચારીઓને ડરાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૈતર વસાવાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। આ બધા તથ્યોના આધાર પર ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એ વન કર્મચારીએ ગુનો નોંધાવ્યો હતો અને જેમાં ગંભીર કલમો લગાવવામાં આવી હતી। સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી માંગવી અને આર્મ્સ એક્ટ। નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે તમામ સાક્ષીઓ અને પુરાવાના આધાર પર ચૈતર વસાવા, એમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને 3 થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, એની અંદર એમને હવે 7 વર્ષની સજાનું એલાન થયું છે। હવે આના આધાર પર ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કેમ થશે એ પણ સમજીએ। લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 કલમ 8(3) એની જોગવાઈ છે, કોઈ પણ ગુનામાં 2 વર્ષ કે થી વધુની સજા થાય જેલની એટલે ધારાસભ્ય પદ તાત્કાલિક રીતે જતું રહે। આ કિસ્સામાં એમને 7 વર્ષની સજા થઈ છે, મહત્તમ 10 વર્ષની હોય છે, ઓછામાં ઓછી સજા થાત તો પણ એ 3 વર્ષની હોત। જેલની સજા પૂરી થાય એટલે તમે એના પછી આગામી 6 વર્ષ સુધી બીજી ચૂંટણી પણ નથી લડી શકતા અને એ હિસાબથી ટોટલ ગણવા જઈએ આ સજાના હિસાબથી તો 13 વર્ષ સુધી ચૈતર વસાવા ચૂંટણી ન લડી શકે। ચૈતર વસાવાનો ગુનો એમાં 2 વર્ષ કરતાં તો વધારે સજાની જોગવાઈ છે જ। 2013 પહેલાં હાઈકોર્ટમાં અપીલ કરવા માટે 3 મહિનાનો સમય મળતો હતો કે એવું થાય કે તમને સજા પડે સેશન્સ કોર્ટમાં, એના પછી 3 મહિના સુધી તમારું ધારાસભ્ય પદ રદ ન થાય, તમારે 3 મહિનામાં હાઈકોર્ટમાં જવાનું, સ્ટે લઈ આવવાનો, જો લઈ આવો તો તમે સફળ। પણ એના પછી લીલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ, એનો ચુકાદો આવ્યો 2013માં અને એના પછી એવું કહેવાયું કે હાઈકોર્ટ સ્ટે આપે ને એના ચુકાદા પછી તમે રિટ્રાઈવ કરો તમારું ધારાસભ્યનું પદ એ અલગ વિષય છે, બાકી તમે જેવો આ પ્રકારનો કોઈ પણ ચુકાદો આવે ને દોષિત ઠરો એટલે તાત્કાલિક અસરથી તમારું ધારાસભ્ય પદ જતું રહે। જો ચૈતર વસાવા હાઈકોર્ટમાં જઈને સજા પર સ્ટે લઈ આવશે આગળ જતા, એ આ સજા જ રદ કરાવીને સજા પર સ્ટે લઈ આવે છે એમનો જે ચુકાદો છે એના પર, તો એમને ધારાસભ્ય પદ પાછું મળશે અને એટલે ચુકાદો હાથમાં આવતાની સાથે થોડા જ સમયમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એમને ગેરલાયક ઠેરવે એવી સંભાવનાઓ છે। 2019માં આ પ્રકારે થયું હતું। ધારાસભ્ય ભગા બારડ, ગેરકાયદેસર માઇનિંગનો કેસ હતો, આરોપ હતો કે ગૌચરની જમીન પર એમણે ખનીજ ચોરી કરી છે, માઇનિંગ કરીને કરોડો રૂપિયાનું જમીન કાઢી લીધું છે। 2 વર્ષ 9 મહિનાની સજા થઈ, સજા જેવી સંભળાવવામાં આવી 4થા દિવસે એ વખતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હતા, એમણે એમને તાત્કાલિક અસરથી હટાવી દીધા, ગેરલાયક ઠેરવ્યા। પછી ભગા બારડ હાઈકોર્ટમાં ગયા, સ્ટે લઈને આવ્યા અને માર્ચમાં જે એમનું ધારાસભ્ય પદ રદ થયું હતું એ એમને નવેમ્બર 2019માં ફરીથી મળ્યું।
આ બધાની વચ્ચે પણ એક મોટો જોલ છે, એ વિશે સમજીશું. એના સિવાય એક કેસ કે જેને અપવાદરૂપ કિસ્સાની જેમ લોકો જુએ છે કે ભાઈ એમ તો રાહુલ ગાંધીને કાઢી મૂક્યા હતા, રાહુલ ગાંધીને પણ એમને સાંસદ સભ્ય પદથી હટાવ્યા હતા, તો છતાંય એ સાંસદ રહ્યા સંસદ સભ્ય પદથી હટાવ્યા પછી પણ. એ આખો કેસ બહુ જ અલગ હતો. એક તો સૌથી પહેલાં એ ડિફેમેશનનો કેસ હતો. સુરતની સેશન્સ કોર્ટે જે ચુકાદો આપ્યો એમાં એમને મહત્તમ સજા આપી. એટલે કોઈ પણ ગુનામાં જ્યારે તમે કોઈને પણ મહત્તમ મેક્સિમમ જે સજાનું પ્રાવધાન છે, જોગવાઈ છે, એ પ્રકારે સજા આપો તો કોર્ટે એ જસ્ટિફાઈ કરવું પડે કે આ આટલો મોટો અપરાધ છે, આનાથી આટલું થયું છે, આટલી મોટી હાનિ થઈ છે, આ ક્ષતિ છે ને એટલા માટે અમે એમને મેક્સિમમ સજા આપી રહ્યા છીએ. કેસ હતો બધા જ મોદી ચોર કેમ હોય છે એ પ્રકારે કોઈક વાક્ય છે જે રાહુલ ગાંધી દ્વારા જે તે સમયે ચૂંટણી દરમિયાન બોલવામાં આવ્યું. સુરતમાં પૂર્ણેશ મોદી, બિહારમાં સુશીલ મોદી વગેરે વગેરે નેતાઓએ અનેક રાજ્યમાં રાહુલ ગાંધી પર FIR થઈ. કેસ ચાલ્યો. સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા, જે મહત્તમ સજા હતી એ કેસમાં, એ એમને સજા ઘોષિત કરી. સુપ્રીમ કોર્ટમાં ગયા રાહુલ ગાંધી અને પછી સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો અદાલતને કે ભાઈ તમે મેક્સિમમ સજા કેમ કરી? 1 વર્ષને 364 દિવસ પણ કરતા તો 1 દિવસની એ મહત્તમ સજાના તમારા ચક્કરમાં એક આખા વિસ્તાર પાસેથી એનો લોક પ્રતિનિધિ જતું રહે એનું શું? પણ એ દરમિયાન પણ જ્યારે આ સજા જેવી એલાન થઈ, એક્ઝેક્ટ 2 વર્ષની સજા થઈ અને એટલે જ નિયમના આધાર પર તરત જ લોકસભાએ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરી દીધું હતું. એમને ગેરલાયક ઠેરવી દીધા હતા, એમનું ઘર પણ ખાલી કરાવ્યું હતું. પણ પછી તો સ્થિતિ, સમય, સંજોગ બધું બદલાયું. રાહુલ ગાંધી 2 સીટ પરથી ચૂંટણી લડ્યા. એ રાયબરેલીએ લડ્યા અને વાયનાડ પણ લડ્યા. બંને પરથી જીત્યા. પછી વાયનાડ પરથી પ્રિયંકા ગાંધી દેશની સંસદમાં પહોંચ્યા અને અમેઠી, કે જે હારી ગયા હતા આની પહેલાં, અમેઠી પણ જીત્યા. એમના એક બીજા પ્રતિનિધિ કોંગ્રેસના ત્યાંના લોકલ નેતા ઊભા રહ્યા. અને એટલે એ રીતે સમયનું ચિત્ર બદલાયું. એટલે રાહુલ ગાંધીનો કેસ અપવાદ છે, પણ બાકી એ સિવાય જયલલિતા, લાલુ યાદવ અને બાકીના કોઈ પણ કેસ જોઈ લો, ફરક બહુ વિશેષ પડતો નથી. અને એટલે જ હાઈકોર્ટ સ્ટે આપે તો વિષય અલગ છે. બાકી એની પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાનું હાલની જે માહિતી છે એ જોતા ધારાસભ્ય પદ જવું નિશ્ચિત છે. જેલમાં એમને તરત જ લઈ જવામાં આવ્યા. એટલે કોર્ટમાં હોય ને કોર્ટમાંથી જ એમની ધરપકડ થઈ જાય ને સીધા જેલ ટ્રાન્સફર કરવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન જ સીધી અરજી કરી હતી કે ભાઈ નર્મદા જિલ્લાની એક પણ જેલમાં એમને નહીં રાખવામાં આવે. એટલે જે 9 દોષિત છે એમને નર્મદામાં તો રાખવામાં નહીં આવે. એટલે ડેડિયાપાડાની જેલમાં રહે એવી સંભાવનાઓ છે નહીં. રાજપીપળા જેલ લઈ ગયા છે ને એના પછી જેલ ટ્રાન્સફરની અરજી મંજૂર થાય ને વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈને આવે તો ખબર નહીં. પણ બાકી આખો આ લાંબુ પ્રક્રિયા અને સમય છે. એ બધાની વચ્ચે રાજકીય આરોપ લાગે વોશિંગ મશીનના. એ આરોપ હવામાં નથી હોતા. એ પણ તમે ભૂતકાળના ઉદાહરણ સાથે તમારે સમજવા પડે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું હવે આ વોશિંગ મશીનમાં વોશિંગ પાવડર ભાજપા, એમાં નાવાનો વારો ચૈતર વસાવાનો આવ્યો છે? ગુજરાત હોય કે દેશ, વિપક્ષી નેતાઓ જેલમાં જાય પછી ભાજપમાં શું કામ જાય છે? આ પ્રશ્ન ઊભો થાય છે વારંવાર. જેના પર ગંભીર ગુનાનો આરોપ હોય એ જ્યારે પાર્ટી બદલે ને પછી શુદ્ધ થઈને બહાર આવે, એ પ્રક્રિયાને ભારતીય જનતા પાર્ટીની વોશિંગ મશીન ઇફેક્ટ કહેવાય છે. પોલિટિકલ સાયન્સમાં કદાચ આવનારા સમયમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. ઇન્ડિયન એક્સપ્રેસે 2024માં એક રિપોર્ટ કર્યો હતો, એક રિસર્ચ હતું એમનું, અને એમાં એમણે દાવો કર્યો કે 2014થી વિપક્ષના એવા 25 મોટા નેતાઓના ઉદાહરણ આપ્યા કે જેમના પર બહુ જ ગંભીર આરોપ લાગ્યા હોય, ખૂબ મોટા આરોપો. એ ગંભીર ગુનામાં ફસાય અને પછી એ જેલમાં જાય અને પછી એ ભાજપમાં જાય અને એ 25માંથી 23 નેતાઓ હવે જેવા ભાજપમાં ગયા એમના પરના કેસ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા. ડાઘમુક્ત, ચોખ્ખા થઈ ગયા નેતાઓ. ગુજરાતમાં વર્ષ 2018માં ગુજરાતનો આ કિસ્સો પણ બહુ રસપ્રદ છે. થોડો લીગલી અલગ છે પણ છતાંય બહુ મહત્વનો છે. 2018માં સુજલામ સુફલામ કેનાલમાં ભ્રષ્ટાચારનો આરોપ અને એમાં કટકી કરવાનો આરોપ એ વખતે ધ્રાંગધ્રાના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પર લાગ્યો. 35 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો. આરોપ ગંભીર હતો. પરસોત્તમ સાબરિયાની ધરપકડ થઈ, 3 થી 4 મહિના જેલમાં રહ્યા. 2018માં અરેસ્ટ થયા હતા, 2019 સુધી ઓલમોસ્ટ જેલમાં હતા. કેસ આગળ ચાલે એ પહેલાં જ 2019ની શરૂઆતમાં જ એ જેલમાંથી બહાર આવ્યા. એટલે એમને જામીન મળ્યા, જેલમાંથી બહાર આવ્યા અને બહાર આવતાની સાથે એમણે કામ શું કર્યું તો કે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. અને એ વખતે મને બહુ સારી રીતે યાદ છે કે એ ડિબેટ જ્યારે થઈ ત્યારે બધાએ બહુ માછલા ધોયા હતા કે કોંગ્રેસના નેતા જ કટકી કરે છે, જુઓ. અને તમે આયરની જુઓ, આ જ પરસોત્તમ સાબરિયા આખી આ બધી ઘટનાઓ થઈ એના થોડા દિવસ પહેલાં એ ધ્રાંગધ્રા જેવા વિસ્તારના પ્રતિનિધિ,
પાણીની ખેંચ જોઈ છે સુરેન્દ્રનગરે, સુજલામ સુફલામ કેનાલનું મહત્વ એમને ખબર છે. એ બૂમો પાડતા હોય ટીવીમાં કે ભાજપ પણ આવું કરે છે, સરકાર પાણી નથી આપતી, કેનાલમાં ભ્રષ્ટાચાર છે, ને વગેરે વગેરે લાંબી યાદી હોય. એના પછી એ જ્યારે જેલમાં ગયા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ટીવી ડિબેટમાં આવીને બૂમો પાડી કે આ તો કોંગ્રેસીઓ છે ને કરપ્ટ છે ને ચોર છે ને આવા છે ને તેવા છે ને બહુ ચર્ચાઓ થઈ. પરસોત્તમ સાબરિયા પર બહુ જ બધા પ્રશ્નો થયા. 4 મહિના પછી એ નેતા જેલમાં જઈને એવું શું આત્મા જાગ્યો કે બહાર આવ્યા, કોંગ્રેસમાંથી રિઝાઇન કર્યું. ભારતીય જનતા પાર્ટીએ જેમને ભ્રષ્ટાચારી કહ્યા હતા એવા પરસોત્તમ સાબરિયા 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા. ધ્રાંગધ્રા પર પેટા ચૂંટણી થઈ, પાર્ટી એમણે છોડી એટલે ભાજપે એમને ટિકિટ આપી, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ફરીથી ધારાસભ્ય થયા. આખો કેસ હવામાં ઉડી ગયો, રફે દફે થઈ ગયો, બધું ચાલ્યા કરે. 2019માં જ એ સમયે જ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, એમના પર ગેરકાયદેસર ખનીજ ચોરીનો કેસ થયો. કોર્ટે એમને 2 વર્ષ અને 9 મહિનાની સજા સંભળાવી. કોર્ટે સજા સંભળાવી એના 4 જ દિવસમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા અને તરત જ એપ્રિલ મહિનામાં ઇલેક્શન કમિશને તાલાલા પર પેટા ચૂંટણી જાહેર કરી દીધી. ભગા બારડ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને ઇલેક્શન પર સ્ટે લઈ આવ્યા. અને સ્ટે લઈ આવ્યા પછી પાછું અચાનક એમને શું થયું કે 2022 જેવી ચૂંટણી આવવાની હતી એની પહેલાં એમણે કોંગ્રેસ છોડી દીધી. એમનો પણ આત્મા જાગ્યો. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભગા બારડ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હવે એ ભાજપમાંથી ચૂંટણી લડ્યા, જીત્યા અને હવે તાલાલાના ધારાસભ્ય ભગા બારડ હજુએ છે, પણ હવે એ ભારતીય જનતા પાર્ટીમાંથી છે. કેસ એ શું હોય? ધારાસભ્ય સિવાય રાજુ કરપડા જેવા નેતાઓના રિસન્ટ ઉદાહરણ છે. જેલમાં જાય ને જેલની સુરંગ નીકળે ભાજપમાં, કમલમમાં, અને પછી ભારતીય જનતા પાર્ટીમાં ગયા, ચૂંટણી લડ્યા, નેતા બન્યા. ચૈતર વસાવા પર પણ છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું દબાણ હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના નેતાઓ લગાવી ચૂક્યા છે. પહેલાંના જમાનામાં જેમ રાજાના કિલ્લાઓમાંથી સુરંગ ગુપ્ત જગ્યાએ નીકળતી, એમ હવે ગુજરાતની જેલોની સુરંગ કમલમમાં કેમ નીકળે છે એના પર ખૂબ બધા પ્રશ્નો થતા આવ્યા છે. આ વિષય પર સ્વાભાવિક રીતે બહુ બધી પ્રતિક્રિયાઓ આવવાની હતી. ચૈતર વસાવાનો આ પ્રકારનો એટલે ચૈતર વસાવાનો ઇતિહાસ પણ બહુ સામાન્ય નથી, એટલે એમણે કશું જ ન કર્યું ને હવામાંથી કેસ આવ્યો એ પ્રકારની સ્થિતિ પણ નથી. ભગા બારડે કશું જ નહોતું કર્યું ને હવામાંથી કેસ આવ્યો એ સ્થિતિ નથી. પુરુષોત્તમ સાબરિયાએ પણ કશું નહોતું કર્યું ને હવામાંથી કેસ નહોતો આવ્યો. કેસ જે આવે છે એના તથ્યોને તમે અવગણી શકો એમ નથી. એ કોઈ પણ નેતા હોય એ કશુંક તો એવું કરે છે કે જેથી એ કાયદાના સકંજામાં આવે છે, પણ એના પછી એવું શું થાય છે કે ભારતીય જનતા પાર્ટી નામના એ પક્ષનો સ્પર્શ થતાની સાથે એ પવિત્ર બની જાય? પ્રશ્ન એના પર છે. પ્રશ્ન ચૈતર વસાવાના નિર્દોષ હોવા પર છે જ નહીં. એમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને કોર્ટ દોષિત જાહેર કરે એના પછી જે પ્રક્રિયા આગળ થવાની છે બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. સવાલ માત્ર એટલો છે કે શું એમનું ભવિષ્ય પણ ભૂતકાળમાં જે નેતાઓ હતા એવું જ છે? અત્યારે આસામના જે મુખ્યમંત્રી છે ને અત્યારે જેમણે પોતાની આખી છબી હિન્દુત્વના સૌથી મોટા ચહેરા તરીકે બનાવી છે એવા હિમંતા બિસ્વા શર્મા પર શારદા ચીટફંડનો બહુ મોટો આરોપ હતો, કૌભાંડનો. અને હિમંતા પર એટલા બધા આરોપો લાગ્યા હતા. બહુ જ મોટું ઉદાહરણ અજીત પવારનું છે કે જે અજીત પવારના મૃત્યુ પર આટલા બધા લોકો ભારતીય જનતા પાર્ટીના જે ગુણગાન કરતા હતા એ લોકો એમને સૌથી મોટા કરપ્ટ કહેતા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પણ અજીત પવાર કેટલા કરપ્ટ છે એના પર બહુ જ મોટી ગાથાઓ લખી દીધી હતી, બોલી દીધી હતી, કહી દીધી હતી. પણ પછી જેવા એ વોશિંગ મશીનમાં આવે અને પછી અચાનક શુદ્ધ પવિત્ર થઈ જાય એટલે એમનું આદર્શ કૌભાંડ કે પહેલાં એમનું શારદા ચીટ કૌભાંડ ને એવા અસંખ્ય કૌભાંડો દિગ્ગજ નેતાઓના દેશના, અહીંયા નાના 35 લાખના ને 2.5 કરોડના ને 4 કરોડના એવા કૌભાંડ. પ્રશ્ન માત્ર કૌભાંડનો નથી, આ પ્રશ્ન ગંભીર છે, વન કર્મચારીને મારવાનો છે. કેસમાં કાયદાકીય રીતે આગળ શું થાય છે એના પર ધ્યાન રહેશે. હાઈકોર્ટમાં શું દલીલો કરવામાં આવે છે, એ સ્ટે મેળવી શકે છે કે કેમ, ધારાસભ્ય ટકશે કે કેમ એ ખબર નથી. પ્રતિક્રિયાઓ બહુ બધી આવી છે. વલસાડના સાંસદ ધવલ પટેલ એમણે કહ્યું છે કે એમ પણ ચૈતર વસાવાનો તો ગુનાહિત ઇતિહાસ જ છે એટલે જે થયું એ બહુ જ અપેક્ષિત હતું. તો ત્યાંથી જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ જે કોંગ્રેસના નેતા છે એમણે ચૈતર વસાવાને સમર્થન આપ્યું છે. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, અરવિંદ કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એમણે આરોપ લગાવ્યો છે ભારતીય જનતા પાર્ટી પર ને કહ્યું કે આદિવાસીઓનો અવાજ ઉપાડતા હતા અને ભાજપવાળા બોલાવતા હતા પણ જતા નહોતા, ભાજપમાં જોડાતા નહોતા, એટલે એમની સાથે આ થયું. બધી પ્રતિક્રિયાઓ સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી. ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા. આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા. ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે
એમણે આચર્યા છે એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે. અને આ જે આચરણ એમણે કર્યું છે, વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી છે. કારણ કે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે દિલ્હીના મુખ્ય સચિવને ઘરમાં બોલાવીને ઢોર માર માર્યો હતો. એ જ રીતના ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023 એમના ઘરે આપ્યો છે. जब ईडी पार्टी उनका कुछ नहीं बिगाड़ पाई और उनकी लोकप्रियता को कुछ नहीं कर पाई, तो आज उन्होंने ईडी पार्टी ने पिछले कुछ महीनों में षड्यंत्र रच के और इनके ऊपर झूठा केस करके इनको 7 साल की जेल की सजा सुना दी. ईडी पार्टी को पता था वो इस इलाके से जब तक चैतर वसावा हैं वो ईडी पार्टी का एमएलए नहीं जिता सकते वहां से. तो उन्होंने ये षड्यंत्र रचा कि उनको 7 साल की सजा सुना दो और इस तरह से वो उनको चैतर वसावा को यहाँ से एमएलए से हटाना चाहती है. लेकिन मैं आज ईडी पार्टी को बताना चाहता हूँ कि गुजरात के लोगों में इसको लेके इतना ज्यादा रोष है कि जनता इसका जवाब देगी. તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચૈતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે. અને ચૈતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું. આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો. પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચૈતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે, પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે. તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ચૈતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે. હવે એકદમ સંક્ષિપ્તમાં વાત દેશના એક એવા રિપોર્ટની જે ઇન્ડિયન એક્સપ્રેસે કર્યો. ઇન્ડિયન એક્સપ્રેસ આજે હાથમાં લેતાની સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ઊંઘ ઉડી ગઈ હશે. એક્સપ્રેસ ખોલતાની સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર જાણે આપ તૂટી પડ્યું. એમના પરિવારની જમીન લે વેચનો આખો રિપોર્ટ પહેલા પાના પર હતો. એમપીના સીએમ મોહન યાદવના પરિવાર અને એમની સાથે જોડાયેલી રિયલ એસ્ટેટ કંપની એમણે ઉજ્જૈનમાં બહુ મોટા પાયે જમીનો ખરીદી, એના વિશે અહેવાલ હતો. મોટાભાગની જમીન ડિસેમ્બર 2023માં મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લીધા એ પછીના ગાળામાં ખરીદવામાં આવી છે. એ સિવાય એ શિક્ષા મંત્રી હતા ત્યારે પણ જે જમીનો ખરીદાઈ એનો રિપોર્ટ એમાં હતો વિસ્તારથી. પરિવારે અંદાજે 168 એકરમાં ફેલાયેલા 137 પ્લોટ ખરીદ્યા છે, મોટા પ્લોટ, જેની સરકારી કિંમત 45 કરોડ, ખરીદ કિંમત એ વખતે બતાવાઈ છે. ખરીદી કોણે કરી? સીએમના પત્ની, પુત્ર, પુત્રવધુ, એમના ભત્રીજા, એમના કઝિન્સ, એમના પિતરાઈ ભાઈઓ. 168 એકરમાંથી 111 એકર જમીન ઉજ્જૈનની આસપાસ બની રહેલા નવા હાઈવે, સરકારી રોડ લિંક અને રસ્તા પહોળા કરવાના જેટલા પ્રોજેક્ટ છે એની એકદમ નજીક છે. ગંગેડી વિસ્તાર આ સૌથી મુખ્ય ખરીદી કેન્દ્ર છે, જ્યાં ઉજ્જૈન બડનગર અને ઉજ્જૈન ઇન્દોર હાઈવેનું મોટું જંકશન આવેલું છે.
પરિવારે ત્યાં પણ 51 એકર જમીન ખરીદી છે. પરિવારે ઉન્હેલ વિસ્તાર ત્યાં પણ 29 એકર જમીન ખરીદી છે અને એને ખૂબ ઝડપથી એમણે પ્રાઇવેટ હાઉસિંગ સ્કીમમાં ફેરવવાનું શરૂ કરી દીધું છે. એમણે પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે. આ જમીનો ઉજ્જૈન માસ્ટર પ્લાન હેઠળ નક્કી કરાયેલા એવા વિસ્તારોમાં ખરીદવામાં આવી છે જ્યાં ખેતીની જમીનો એટલે એગ્રીકલ્ચર લેન્ડ છે એનો હેતુ ફેર કરીને એને રહેણાંક કે પછી વ્યાપારિક કમર્શિયલ યુઝ કરવાનો એનો પ્રસ્તાવ હતો. હવે માસ્ટર પ્લાનનું નામ આવે, સરકારી પ્રોજેક્ટ જાહેર થાય એ પહેલાં એ જમીન ખરીદવામાં આવી અને પછી એ બધા પ્રોજેક્ટ જાહેર થયા. આખો પેચ અહીંયા છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર કઈ જગ્યાએ રોડ બનાવવાની છે, કઈ જગ્યાએ એની જમીન કમર્શિયલ થવાની છે, ક્યાં હેતુ ફેર થવાનો છે. આ બધી જ ઇનસાઇડ ઇન્ફોર્મેશન છે, બહુ અંદરની માહિતી છે ને એટલે જ આને ઇનસાઇડર ટ્રેડિંગની જેમ સરખાવ્યું છે. વિપક્ષે આરોપ કર્યો કે સિંહસ્થ કુંભ 2028નો આવે એ પહેલાં સીએમએ પોતાના પદનો દુરુપયોગ કરીને રોડ પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા અને ત્યાં મંજૂર કરાયા જ્યાં એમના પરિવારે જમીન લીધી હતી અથવા એમના પરિવારને ખબર હતી કે અહીંયા આ પ્રોજેક્ટ્સ આવવાના છે ને એટલે એમણે ત્યાં એડવાન્સમાં જમીન લીધી. મધ્યપ્રદેશ કોંગ્રેસે એને મહાકાલની જમીનની લૂંટ કહી છે. એમણે નૈતિકતાના આધાર પર સીએમનું રાજીનામું માંગ્યું છે, જો કે આ શબ્દ રાજનીતિમાં બહુ અસ્તિત્વમાં છે નહીં. મુખ્યમંત્રી કાર્યાલય અને ભારતીય જનતા પાર્ટી એમણે આરોપો નકાર્યા છે અને કહ્યું છે કે યાદવ પરિવાર મોહન યાદવ સીએમ બન્યા એ પહેલાંથી જ રિયલ એસ્ટેટના ધંધામાં છે. એમના બધા જ સોદા એકદમ કાયદેસર છે અને જે સરકારી નિયમો છે એ અનુસાર જ બનેલા છે. મહત્વની વાત એ છે કે હવે મધ્યપ્રદેશમાં શું થાય છે એ આપણને ખબર નથી. ગુજરાતમાં કોઈ પણ શહેર તમે લઈ લો, જિલ્લો લઈ લો, રિંગ રોડ અહીંયાથી જ પસાર થવાનો છે એ ચોક્કસ નેતાઓને જ કેમ ખબર હોય. કોમનવેલ્થનું અહીંયા જ ડેવલપમેન્ટ થવાનું છે, અહીંયા જ ગિફ્ટ સિટીની આજુબાજુ આ થવાનું છે. ઇનસાઇડ ટ્રેડિંગ એ બહુ જ સામાન્ય વાત છે. ગુજરાત જેવા રાજ્યમાં આનું બહુ જ સામાન્યકરણ ખાસા સમયથી થઈ ગયું છે અને એટલે જ જમીનો ચોક્કસ સમયે ખરીદાય. જમીનો ખરીદાયાના 1, 2 કે 3 વર્ષમાં, મહત્તમ 3 વર્ષમાં, 5 વર્ષની પણ ધીરજ નથી. બહુ મહત્ત્વના પ્રોજેક્ટ્સ ત્યાંથી પસાર થાય, એમને ખબર હોય કે અહીંયા કશુંક આવવાનું છે અને પછી એ કિંમતો અચાનક જ ડબલ તો નહીં 10 ગણી થઈ જાય ઘણીવાર. હવે આને સામાન્ય ગણાશે કે કેમ એ ખબર નથી. આ માત્ર ગુજરાત કે મધ્યપ્રદેશની કહાની નથી. દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ આ જ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. એમને ખબર હોય છે કે એ બોલશે એટલે આ શેર તૂટવાના છે. એ બોલે માર્કેટ ક્રેશ થાય, પછી બીજા દિવસ બોલે પ્લસ થાય. એટલે એ શેર માર્કેટની ગેમ રમે છે. અહીંયા આ પ્રકારની ગેમ થાય છે. મધ્યપ્રદેશના જ ન્યૂઝ હતા. 52 જેટલા IAS IPS અધિકારીઓ હતા. એમણે ભેગા થઈને સંયુક્ત રીતે એક મોટી જમીન ખરીદી હતી અને પછી ત્યાંથી હાઈવે પસાર થયો અને જમીનના ભાવ 4 ગણા થઈ ગયા, 10 ગણા થઈ ગયા. એવા કંઈક એક્ઝેક્ટ આંકડો યાદ નથી મને, પણ આ પ્રકારની ઘટનાઓ ત્યાં પણ થઈ. જે પત્રકારે આ રિપોર્ટ કર્યું છે, આ જ પત્રકારે કોંગ્રેસનું શાસન ને એમની સરકાર હતી એ વખતે રોબર્ટ વાડ્રાના જમીન કૌભાંડો પર પણ સ્ટોરી કરી હતી. એટલે એવું પણ નથી કે માત્ર ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ આ પ્રકારનું વર્તન કરે છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એ ઇનસાઇડર ટ્રેડિંગ કોંગ્રેસના નેતાઓ કરતા હતા. રોબર્ટ વાડ્રા પર પણ આ પ્રકારનો આરોપ હતો. આ પ્રકારના કિસ્સાઓમાં થાય શું? એક, રાજકીય બદનામી થાય અને 2, કેસ વર્ષોના વર્ષો ચાલ્યા કરે. સાબિત થાય તો કશું થવાની સંભાવના હોય ને એમાં પણ મોટાભાગે આર્થિક અપરાધોમાં તમારે અમુક રકમ ચૂકવવાની હોય છે. એક વ્યક્તિ મુખ્યમંત્રી જેવા પદ પર પહોંચે એના પછી તો શું થાય એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો જોઈ રહ્યા છે. શિવરાજ ચૌહાણ બહુ અદ્ભુત સીએમ હતા કે પછી વસુંધરા રાજે બહુ મહાન નેતા હતા એવું નથી, પણ જેટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ચહેરો બદલવાની લાઈમાં કે બસ આ બહુ વર્ષોથી છે ને બહુ મોટા થઈ જશે એટલે આપણે આમને બદલી દઈએ, એના ચક્કરમાં જ્યાં નેતા બદલ્યા ત્યાં કોઈને કોઈ વિવાદો એમની પાછળ આવ્યા છે ને એટલે જ રાજસ્થાનના મુખ્યમંત્રીથી લઈને મધ્યપ્રદેશના સીએમ હંમેશા આ પ્રકારે વિવાદોમાં અને અકારણ ચર્ચાઓમાં રહ્યા છે. છેલ્લે વાત ગુજરાતની કરીએ. શાળા પ્રવેશોત્સવનો દિવસ હતો અને આજના દિવસે મુખ્યમંત્રી પણ પહોંચ્યા, વડનગર પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બાળપણ જ્યાં હતું, જે શાળામાં હતા, પ્રેરણા શાળા, ત્યાંની પણ એમણે મુલાકાત કરી અને ત્યાંનું મ્યુઝિયમ છે, ગેલેરી છે, એનું પણ નિરીક્ષણ કર્યું હતું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એમણે અગરિયાઓને ભણાવવા માટે જે સ્કૂલ બસ મોકલવામાં આવે છે, બહુ જ અદ્ભુત રીતે શરૂ કરેલી યોજના છે અને લગભગ જ્યારે વિનોદ રાવ શિક્ષણ વિભાગમાં સચિવ હતા ને એ વખતે બહુ જ બધા NGOs અને એવી સંસ્થાઓ કે જે અગરિયાઓ માટે કામ કરતા હોય એ લોકો જ્યારે આ રજૂઆતને લઈને પહોંચ્યા ત્યારે એમણે એ વાતને બહુ જ સરસ રીતે સ્વીકારી અને માત્ર સ્વીકારી નહીં, એમણે એ બસ લોન્ચ કરાવી કે એવી બસો કે જે બહુ ઉપયોગમાં નથી આવતી કે કામમાં નથી આવતી એને તમે કન્વર્ટ કરો, એમાં જ ઉપર સોલાર લગાવો, એનાથી જ પંખો ચાલે, તો રણમાં બધું જ છોડીને આટલા ધોમધકતા તડકામાં રણની વચ્ચે રહેતા અગરિયા અને એના બાળકો, એટલે
એનું તો બહુ નાનું એવું ઘર છે અને ઘર ઝૂંપડું જે કહેવું હોય એ ત્યાં જ રહે છે. એ બાળકોનું શું, એ રણમાં જે લોકો જાય છે એટલે જે મીઠાની ખેતી કરે છે, જે બધાની થાળીમાં મીઠું આપે છે, એના જીવનમાં તો મીઠું જ નથી રહેતું. એટલે એના ના મીઠાશવાળું મીઠું રહે છે, ના જરૂરી મીઠું છે એ પણ રહે છે. અને એટલે જ એના બાળકોના જીવનમાં કોઈ બદલાવ આવે એ હેતુથી કરવામાં આવેલો બહુ અદ્ભુત પ્રયોગ છે. અને એ સફળ પણ થઈ રહ્યો છે, કેમ કે એ શાળામાં જઈને શિક્ષક જ્યારે ભણાવે ને બાળકો ત્યાં ભણે, એ જોઈને આપણને સંતોષ થાય કે ભલે એ છેવાડાના 10 બાળકો છે, પણ એ 10 બાળકોનો પણ જો સરકાર વિચાર કરી રહી છે તો અંત્યોદય તો એને જ કહેવાય ને કે તમે છેવાડાના છેલ્લા માણસનો વિચાર કરો છો. ને પછી એ વિચાર જ્યારે સફળ થતો દેખાય ત્યારે એની તસવીરો બહુ સુંદર હોય છે. એવી જ સુંદર તસવીરો આજે સામે આવી જ્યારે એ અગરિયાના બાળકો માટેની જે નવી બસ છે લોન્ચ કરવામાં આવી. એ તસવીરો છે કે જે ચારેય બાજુ આવી રહેલી આ સમસ્યાઓ, અસંતોષ રાજનીતિ પ્રત્યે કે પછી સરકારો પ્રત્યે, બધાની વચ્ચે તમારા મોઢા પર એક નાની અમથી સ્માઇલ મૂકે કે ક્યાંક કોઈક ખૂણામાં કંઈક સરસ થઈ રહ્યું છે અને એ સરસનો લાભ એવા લોકોને મળી રહ્યો છે કે જે બધા લાભોથી વંચિત છે, જે સમાજમાં સાવ ફેંકાયેલા, તરછોડાયેલા અને શોષાયેલા છે. એવા લોકો સુધી આવું જ્યારે કંઈક પહોંચે છે ત્યારે એ લોકો અદ્ભુત કહાની પોતાની લખી દેતા હોય છે. હું એક માનસી નામની છોકરીને મળી હતી, સુરેન્દ્રનગરથી એકદમ આગળ વેકરિયા રણની આજુબાજુ છે, એક અંદરના વિસ્તારમાં મળી હતી હું. અને એ જ નાની છોકરી જ્યારે હું એની સ્કૂલમાં જઈને ફરી ત્યારે એટલા ઉત્સાહથી પોતાની શાળા બતાવી રહી હતી. એ તસવીરો મને હજુ યાદ છે ને, એટલે એ વખતે એ છોકરીને જોઈને ભરોસો હતો કે એને તો એક તક જોઈએ છે. એક તક જ્યારે એના સુધી પહોંચી જાય ત્યારે એ પોતાની વાર્તા તો જાતે લખી નાખે છે. એ તક પહોંચાડવાનું દાયિત્વ સરકારનું હોય છે અને સરકારે જ્યારે કરતી દેખાય ત્યારે તસવીરો બહુ સુંદર દેખાય છે. સીએમએ શું કહ્યું એના પર પણ કરીએ નજર. તો એ પણ એક વાલી તરીકે આપણી શું જવાબદારી? તો કે જે પ્રમાણે અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે, આજે અહીંયા આગળ ધંધા રોજગારની દ્રષ્ટિએ પણ ગુજરાત ખૂબ મોખરે છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા ગુજરાતમાં આવી રહી છે અને આ બધા ડેવલપમેન્ટનો લાભ કોને મળવો જોઈએ? તો એ ગુજરાતના દરેકે દરેક વ્યક્તિને એનો લાભ મળે એના માટે આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને સરકાર તમારી સાથે હર કદમ ઉપર તમારી સાથે રહેવાની તૈયારી બતાવે. જેમ કે બહેનો માટે 2 યોજનાઓ કરી, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી. આ બંને યોજનાઓમાં દીકરીઓ 9 થી 12 ધોરણ ભણે એને 50,000 રૂપિયા મળે અને નમો સરસ્વતી કે 11-12માં જે સાયન્સમાં જાય એમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંનેને લાભ મળે એ રીતે 25,000 રૂપિયા આપવામાં આવે છે. અને આના કારણે ખૂબ મોટી સંખ્યામાં વધારો થયો છે. દીકરીઓ પણ અત્યારે પણ જુઓ તો એડમિશનમાં પણ દીકરીઓનું પ્રમાણ વધતું રહ્યું છે. એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે દીકરીઓ પણ ભણતી થાય. દીકરી, માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહેતા કે દીકરી જો ભણે, ગણીને આગળ આવે તો 2 કુળ તારે. એક તો એના માતા પિતાનું અને બીજું સાસરે જાય એટલે સાસરું વાળું. એટલે 2 કુળ તારે. એટલે શિક્ષણ માટે અને જેટલી બને એટલી દીકરીઓ આગળ આવે એના માટેનો હર હંમેશ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખૂબ સારો પ્રયત્ન આપણે કર્યો છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.